હાય ગાઈસ, તો અમે દ્વારકાથી નીકળી ગયા છે, યારોના નીકળી ગયા છે. જોકે અમે નાગેશ્વરથી નીકળી ગયા હતા અને અત્યારે અમે માધવપુર પહોંચી ગયા છે. પોરબંદર પણ ક્યારના ઉઠી ગયા છે અને અત્યારે તમે માધવપુર પહોંચ્યા છે. પગ દુખે છે તોય પણ સોમનાથ દર્શન કરવાના છે છેલ્લે, બાકી નથી રહેવા દેવાનું. એટલે છેલ્લે પગ દુખે તો દર્શન કરવા જ છે આપણે. જય ભોલે શંકર. તો માંગરોળ પહોંચી ગયા છે ગાઈસ અમે. અત્યારે માધવપુર વટી ગયા છે ક્યારે, અને આ છે ને માંગરોળ ચોરવાડ વચ્ચેના બગીચા આવે છે. ઓલું જે નાળિયેરી છે ને આ સાઈડ બહુ નાળિયેરી છે, બગીચા છે. અહીંયા છે ને માંગરોળમાં જે ઓલો નાળિયેરનો ઓલું શું બનાવે છે હલવો, બહુ પ્રખ્યાત છે. આપણે જામવાળા કેમ પેંડા પ્રખ્યાત છે, એવી જ રીતે અહીંયા માંગરોળમાં પણ હલવાની પ્રખ્યાત છે. જે નાળિયેર હોય ને એ તાજું નાળિયેરમાંથી બનાવે છે. એમ કહે છે. અમને તો જો કે ભાવે ને એટલે અમે ન લીધો. બાકી અહીંયા જે આપણે જામવાડામાં કેમ સ્ટોલ છે, ઠેકાણે પેંડા વેચાય છે, લાઈવ વેચાય છે. હાય ગાઈસ, તો અત્યારે અમે છે સોમનાથનો ને અમે દર્શન કરવા ગયા હતા. અત્યારે ટ્રાફિક પણ નહોતી એટલે દર્શન પણ સારી રીતે થઈ ગયા છે. બહુ મસ્ત દર્શન થયા છે. સાવ નિરાતે એટલે ટ્રાફિક જરા પણ નથી. ફોટા પાડવા છે, વિડીયો ઉતારવા છે. તો ગાઈસ તમને પણ દર્શન કરાવી દો સોમનાથ મંદિરના. જો કે અહીંયા પણ ફોન અલાઉડ છે ને એટલે અંદર હું નથી લઈ ગઈ. તો અત્યારે ટ્રાફિક છે ને એટલી જાજી. બાવલી તો બેઠા છે. બહુ સરસ બધો એમ મળે છે. ઝુમર તોરણ વગેરે ભરતનું કામ બહુ સરસ અહીંયા હોય છે. રમકડા તે બધું, નાસ્તો ને તો ગાઈસ હવે અમે સોમનાથને બાય બાય કહે છે ને અહીંથી હવે નીકળીએ છીએ. અહીંથી બહાર જવાનો રસ્તો છે. બહાર પાર્કિંગમાં છેટી ગાડી હતી એટલે અહીંયા પાર્કિંગ કરી છે ગાડી. હવે અહીંયાથી અમે નીકળશું. તો ગાઈસ આપણો વિડીયો અહીંયા જ જોઈન કરીએ છીએ અને પાછળ નેક્સ્ટ વિડીયોમાં મળશું. જો આવીને ટ્રીપ કરશું એટલે તમને પણ અમારો વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.